મિત્રો, આજે હું તમને કહીશ કે આપણા સ્વાસ્થ્ય અને ખુશીનું રહસ્ય બહાર નથી, પરંતુ આપણા વિચારોના પાણીમાં છુપાયેલું છે. એક જાપાની વૈજ્ઞાનિક ડોક્ટર માસારુ ઇમોટોએ જણાવ્યું કે આપણા વિચારો અને લાગણીઓ પાણીની રચનાને સીધી અસર કરે છે. તેમણે સામાન્ય પાણીની વિવિધ લાગણીઓ અને શબ્દો જેમ કે પ્રેમ, કૃતજ્ઞતા, ધિક્કાર અથવા ભયથી ઉપજાવે છે. જ્યારે પાણીને સ્થિર કરવામાં આવ્યું અને માઇક્રોસ્કોપ હેઠળ તપાસવામાં આવ્યું ત્યારે પરિણામો આશ્ચર્યજનક હતા. સકારાત્મક શબ્દો અને લાગણીઓમાંથી બનેલા બરફના સ્ફટિકો સુંદર, સંતુલિત અને ભૌમિતિક રીતે સંપૂર્ણ હતા. જ્યારે નકારાત્મક વિચારોમાંથી બનેલા સ્ફટિકો તૂટેલા, અસમાન અને વિકૃત દેખાતા હતા. આનાથી સ્પષ્ટ થયું કે આપણે પાણીની ઉર્જાને કંપનશીલ રીતે અનુભવીએ છીએ અને તે મુજબ રચનામાં ફેરફાર કરે છે. હવે તમે વિચારો મિત્રો, આપણું શરીર લગભગ 70% પાણીથી બનેલું છે. આનો અર્થ એ થયો કે જ્યારે આપણે નકારાત્મક અથવા ગુસ્સો રાખીએ છીએ ત્યારે ફક્ત આપણા મનને જ નહીં પરંતુ આપણા અસ્તિત્વના દરેક કોષોને અસર કરે છે. અને જ્યારે આપણે પ્રેમ, કૃતજ્ઞતા અને શાંતિનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણું શરીર પણ સંતુલનની એ જ લહેરને કંપવા લાગે છે. આનો અર્થ એ છે કે સ્વસ્થ અને ખુશ રહેવાનું રહસ્ય બહાર નથી, પણ આપણા વિચારોના પાણીમાં છુપાયેલું છે. તો હવે પછી તમે જ્યારે પણ પાણી પીવો ને તો આ વાતનું અવશ્ય ધ્યાન રાખજો.